તો હવે છે વેઇન્સ બ્રિજ, બરાબર। આ વેઇન્સ બ્રિજ છે અત્યાર સુધી જે આપણે વિસ્ટર્ન બ્રિજ, કેલ્વિન ડબલ બ્રિજ જોયા એ બધા ડીસી ટાઈપ હતા। હવે એસી બ્રિજ હતા। ડીસી બ્રિજમાં શું યુઝ કરીએ તો કે ડીસી સોર્સનો યુઝ કરીએ અને ગેલ્વેનોમીટર ડિટેક્ટર તરીકે શું હોય ત્યાં ગેલ્વેનોમીટર હોય, પરમનન્ટ મેગ્નેટ મૂવિંગ કોઇલ ટાઈપ ગેલ્વેનોમીટર હોય, બરાબર ને। પણ અહીંયા એસીમાં કયું ગેલ્વેનોમીટર હોય તો કે એસીમાં ડિટેક્ટર તરીકે વાઇબ્રેશન ગેલ્વેનોમીટરનો યુઝ થાય છે, બરાબર। અથવા તો ઇલેક્ટ્રોનિક ઇન્ડિકેટર કે રેક્ટિફાયર કે ગમે તે યુઝ કરી શકાય। હવે આમાં વેઇન્સ બ્રિજ છે ને એનો બે યુઝ છે, એક તો કેપેસિટન્સ મેઝર કરવા, અનનોન કેપેસિટન્સ મેઝર કરવા, અને સેકન્ડ છે અનનોન ફ્રીક્વન્સી મેઝર કરવા, બરાબર છે। તો આમાં અનનોન કેપેસિટન્સ મેઝર કરવા માટે અહીંયા સર્કિટ આપણને આપેલી છે, બરાબર। સૌથી પહેલો આર્મ એબી આર્મ, ફર્સ્ટ આર્મમાં શું છે તો કે R1 અને C1 છે ઇમ્પરફેક્ટ કેપેસિટન્સ છે, એની આપણે વેલ્યુ મેઝર કરવાની છે, બરાબર। C1ની વેલ્યુ આપણે મેઝર કરવાની છે। R1 છે એ નોન રેઝિસ્ટન્સ છે, આપણે જાણી એની કિંમત ખબર છે આપણને। R2 છે એ પણ નોન છે, C2 પણ નોન છે, R3 અને R4 પણ નોન રેઝિસ્ટન્સ છે, બરાબર, જાણીતા છે। એટલે આપણે આમાં R2, R3 અને R4 એ ત્રણેયને વેરી કરીને આપણે C1ની વેલ્યુ આપણે ફાઇન્ડ કરી શકીએ, બરાબર। હવે આમાં બેલેન્સ, હવે આપણે કેલ્ક્યુલેશન પર જઈએ તો જો શું છે, C1 અનનોન કેપેસિટન્સ છે, R1 છે એ શન્ટ રેઝિસ્ટન્સ છે, C2 છે એ સ્ટાન્ડર્ડ એર કેપેસિટન્સ છે, R2, R3 ને R4 છે એ નોન ઇન્ડક્ટિવ રેઝિસ્ટન્સ છે, બરાબર, ઇન્ડક્ટિવ નથી, પ્યોર રેઝિસ્ટન્સ છે, E છે એ એસી સોર્સ છે અને D છે એ ડિટેક્ટર છે, બરાબર। હવે બેલેન્સ કન્ડિશન હોય ત્યારે E1 ઇઝ ઇક્વલ ટુ E2 ને E3 ઇઝ ઇક્વલ ટુ E4, બેલેન્સ થાય ત્યારે E1 ઇઝ ઇક્વલ ટુ E2 અને E3 ઇઝ ઇક્વલ ટુ E4, આ ગેલ્વેનોમીટર નલ દર્શાવે ત્યારે, 0 હોય ત્યારે। તો આ બેલેન્સ કન્ડિશન હોય ત્યારે શું થશે તો કે આપણે E1 અહીંયા E1 કેટલો વોલ્ટેજ મળશે તો કે I1 ઇન્ટુ આ બંનેનું પેરેલલ કોમ્બિનેશન શું થાય, C1 એટલે શું તો કે 1/j C1 એ આનું થાય, આનો રેઝિસ્ટન્સ ફાઇન્ડ કરીએ કેપેસિટરનું રેઝિસ્ટન્સ તો 1/j C1 થાય, અને એનું પેરેલલ R1 સાથે તો શું મળશે તો કે R1 ડિવાઇડેડ બાય 1 + j C1 ઇન્ટુ R1, આ બંનેનું પેરેલલ કોમ્બિનેશન આવું થાય। અને અહીંયાથી કરંટ કયો ફ્લો થાય છે, અહીંયાથી I1 કરંટ ફ્લો થાય છે, એટલે I1 ઇન્ટુ R1 ડિવાઇડેડ બાય I + j C1 + R1। એવી જ રીતે અહીંયા I2 કરંટ ફ્લો થશે, અને R2 અને C2નું સિરીઝમાં કોમ્બિનેશન, એટલે R2 - j ડિવાઇડેડ બાય C1, સિરીઝમાં હોય કેપેસિટન્સ તો એનું રેઝિસ્ટન્સ j ડિવાઇડેડ બાય C2 થાય, જેના છેદમાં C થાય, અને સિરીઝમાં હોય ઓલા પેરેલલમાં હોય તો 1/j C થશે, બરાબર। તો આ એનું પેરેલલ કોમ્બિનેશન, આને સમીકરણ નંબર 1, બરાબર છે। હવે I1 R3 ઇઝ ઇક્વલ ટુ I2 R4, બરાબર છે। I1 R3 એવી જ રીતે E3 ઇઝ ઇક્વલ ટુ E4 થાય, તો E3 ને E4, E3 એટલે I1 R3, આમાંથી I3 કરંટ પસાર થાય છે, એટલે I3 R3 ઇઝ ઇક્વલ ટુ I2 R4, સમીકરણ નંબર 2। હવે આમાંથી I1 ને આપણને કરતા બનાવી તો I1 ઇઝ ઇક્વલ ટુ R4 ડિવાઇડેડ બાય R3 ઇન્ટુ I2, બરાબર। હવે I1 ની વેલ્યુ છે એ ઇક્વેશન 1માં આપણે પુટ કરવાની, તો I1 ની વેલ્યુ શું છે તો કે R4/R3 ઇન્ટુ I2, તો એ આપણે 1માં પુટ કરીએ તો આ એમને I1 ની જગ્યાએ આ મૂક્યું આપણે, બરાબર છે। એવી જ રીતે આ બાજુ પણ I1 ની વેલ્યુ છે એ આમાં પુટ કરી, બરાબર છે। તો એનું આપણે સિમ્પ્લિફિકેશન આપીએ તો આવું આપણને મળશે, બરાબર છે। આનો ગુણાકાર મલ્ટિપ્લિકેશન કર્યું છે, બીજું કાંઈ નથી કર્યું, અને આને આમ નામ રાખ્યું છે। હવે આપણે નેક્સ્ટ પેજ પર જઈએ, તેવી રીતે સિમ્પ્લિફિકેશન આપશું, R1 R4 ને આમાંથી કરતા બનાવ્યા તો આ ટર્મ અહીંયા જશે, આની પહેલાં આની સાથે ગુણાશે, પછી આની સાથે ગુણાશે, એટલે તમે મલ્ટિપ્લિકેશન કરશો ગુણાકાર એટલે આવી ટર્મ મળશે, બરાબર। પછી ઇક્વેટિંગ રિયલ એન્ડ ઇમેજનરી ટર્મ્સ, આમાંથી જે રિયલ ટર્મ એટલે કે જે વગરના ટર્મ હોય એને આપણે ઇક્વેટ કરવાના, એટલે R1 R4 ઇઝ ઇક્વલ ટુ R2 R3, આ જે વાળું છે એટલે આ નહીં, અને સીધું આ ટર્મ આપણે રિયલ, ઇમેજનરી એટલે જે વાળા, તો જે વાળા આપણે ઇક્વેટ કરીએ તો શું થશે R3 ડિવાઇડેડ બાય C2, આ બાજુ આવે એટલે પ્લસનું માઇનસ થશે, ઇઝ ઇક્વલ ટુ આ
બરાબર. હવે આનું આપણે R1ને કરતાં બનાવીએ તો આવું મળશે આપણને વેલ્યુ. એવી રીતે અહીંયા આપણને આવું ઇક્વેશન મળશે. એવી રીતે અહીંયા પણ C1ને કરતાં બનાવીએ તો આવું ઇક્વેશન મળશે. આ C1 છે આપણને અનનોન કેપેસિટન્સ આપણે ફાઇન કરી લીધું, બરાબર છે. આમાંથી R1ને કરતાં બનાવીએ તો આપણને આવું મળશે, બરાબર. તો હવે આ C1 અને R1ની આપણને વેલ્યુ મળી ગઈ, બરાબર. હવે એ કઈ રીતના થશે, આની બીજી રીત પણ કઈ થઈ શકે તો કે ફાઇન્ડ ધ વેલ્યુ C1 અને R1 બંનેની વેલ્યુ ઇક્વેશન 5 અને 6 પરથી ડાયરેક્ટ મળી શકે. આવું ના કરવું હોય તો એ કઈ રીતના પોસિબલ થાય? તો સબસ્ટિટ્યુશન વેલ્યુ ઓફ આ 8માં જે ઇક્વેશન મળ્યું આ C1 અને R1 છે એની વેલ્યુ છે. હવે C1 અને R1 છે એ આપણે ફાઇન્ડ કરવાના છે આના પરથી. તો 8ની વેલ્યુ છે એ 5માં મૂકવાની તો આપણને આવું મળશે. આપણે સાદું રૂપ આપશું તો આવું મળશે, બરાબર. એવી જ રીતે C1 આવું મળશે. હવે એવી જ રીતે 8ની વેલ્યુ છે એ આ વેલ્યુ છે એ 8માં મૂકીએ તો આપણને આવું ઇક્વેશન મળશે. આ બધું સાદું રૂપ છે, સિમ્પ્લિફિકેશન છે. તમે નોટબુકમાં તમે કેલ્ક્યુલેશન કરશો એટલે આવી જશે, અથવા તો આ ડાયરેક્ટ આ વેલ્યુ પુટ કરી દો તો પણ ચાલે. આ યાદ રાખવાની છે તમારે, બરાબર છે. હવે સેકન્ડ છે આ તો આપણે કેપેસિટન્સ મેઝર કરવા માટે આપણે યુઝ જોયો, બરાબર. હવે ફ્રીક્વન્સી મેઝરમેન્ટ માટે કઈ રીતના? તો ફ્રીક્વન્સી મેઝર કરવી હોય તો ગમે તે સોર્સ લેવાનો. આ સોર્સ છે, બરાબર. આની આપણે ફ્રીક્વન્સી મેઝર કરવી છે, બરાબર. તો એમાં ફર્સ્ટ આમમાં R1 અને C1ને પેરેલલ જોડવાનું. સેકન્ડમાં ઓલા જેમ જ છે પણ છે ને મિકેનિકલ કપલિંગ આવશે. કોની વચ્ચે? આ જે ઓલી જોઈને ઓલી ફિગર આપણે જોઈ કેપેસિટન્સ મેઝરમેન્ટ માટે એની જેમ જ છે, પણ અહીંયા R1 અને R2ને પેરેલલ કપલિંગ કરેલું છે. શું? પેરેલલ કપલિંગ, બરાબર છે. પછી R1 = R2 થશે. બંનેની કિંમત બદલાય નહીં એટલે કે જે મિકેનિકલ કપલિંગ છે એટલે R1 = R2 થશે. પછી R4/R3 R4/R3 અહીંયા 2 લીધેલું છે. જો R4/R3 = 2 આપણે લીધેલું છે, બરાબર. હવે આનું આપણે કેલ્ક્યુલેશન કરીએ તો શું થશે? તો કે સેમ અહીંયા R1 = R2 છે. C1 શું છે? તો કે સ્ટાન્ડર્ડ કેપેસિટન્સ છે. C1 = C2 છે. આમાં પણ C1 કેપેસિટન્સ છે. C1 અને C2 સેમ છે. અને R4/R3 = 2 છે આપણે લીધેલું છે, બરાબર. હવે ફ્રોમ ઇક્વેશન 9 9મું ઇક્વેશન જે આપણે અહીંયા કર્યું, 7મું આની જેમ સેમ કેલ્ક્યુલેશન આવશે. બેલેન્સ વખતે શું થાય, આ બેલેન્સ વખતે આવું બધું આપણે કરીએ અને છેલ્લે અહીંયા રિયલ અને ઇમેજનરી ટર્મ ઇક્વેટ કરીએ તો C1 = આ મળે 1/ω² C2 R1 R2. એ સેમ પ્રોસેસ અહીંયા સેમ કેલ્ક્યુલેશન ત્યાં સુધી અહીંયા કરવાની, બરાબર. હવે આ ω² ને કરતાં બનાવીએ આ ઇક્વેશનમાંથી તો ω² = શું થશે? 1/C1 C2 R1 R2 થશે, બરાબર. તો ω = 1/ આને અંડરરૂટ લાગી જશે. ω² = આમ હતું તો આ ω = આમ થશે. હવે ω ઇઝ નથિંગ બટ ધી ફ્રીક્વન્સી. ઓકે, ω = શું થાય? 2πf થાય, બરાબર. તમે એસી સર્કિટમાં ભણતા હશો. ω = 2πf. તો અહીંયા 2πf પુટ કરીએ તો f = 1/2π C1 C2 R1 R2 થશે. હવે R1 = R2 = R લઈએ, C1 = C2 = C લઈએ તો ફ્રીક્વન્સી f = 1/2πRC. આ આપણને અનનોન ફ્રીક્વન્સી મળશે. જે કંઈ આપણે સોર્સની ફ્રીક્વન્સી આપણે મેઝર કરવી હોય તો એ આપણને મળશે. R1 અને R2ને કેલિબ્રેટ કરવામાં આવે અને C1 અને C2ની આપણે વેલ્યુ પણ છે એ ચેન્જ કરી શકાય એવી રીતે કરવામાં આવે છે. C1 અને C2ની વેલ્યુ ચેન્જ કરીને આપણે અને R2 ને R3ની ચેન્જ કરીને આપણે ફ્રીક્વન્સી મેઝર કરી શકીએ છીએ, બરાબર છે. ડિફ્લેક્શન નલ કરીને. તો આવી રીતે આપણે વેઇન બ્રિજ છે એ એસી બ્રિજ છે અને એનો યુઝ અનનોન કેપેસિટન્સ ફાઇન્ડ કરવા અને અનનોન ફ્રીક્વન્સી ફાઇન્ડ કરવા માટે એનો યુઝ થાય છે, બરાબર. ના સમજાય તો તમે મને કોલ કે મેસેજ કે એવી રીતે કરીને કહી શકો છો. આ તો સિમ્પલ કેલ્ક્યુલેશન જ છે. આ તમને મેથેમેટિક થોડું ઘણું આવડે એટલે આમાં થઈ જાય. અથવા તો તમે વેલ્યુ યાદ રાખો તો પણ ચાલશે, બરાબર છે. નોટબુકમાં તમે આની કેલ્ક્યુલેશન કરજો પછી.
સિમ્પ્લિફિકેશન કરજો એને.